મંગલાચરણ. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ્વસાહુણમ. એસો પંચનમુક્કારો સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ, કામદં મોક્ષદં ચૈવ. ઓંકારાય નમો નમઃ. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરવે નમઃ. તસ્મૈ સદ્ગુરવે નમઃ. યા દેવી સ્તુયતે નિત્યં વિબુધૈર્વેદપારગૈઃ, સા મે ભવતુ જિહ્વાગ્રે બ્રહ્મરૂપા સરસ્વતી. બ્રહ્મરૂપા સરસ્વતી. જેમના આપણી ઉપર અગણિત ઉપકારો છે એ મહાપુરુષોના જીવનને જાણવાનો, સ્પર્શવાનો અને એમાંથી પ્રેરણા ઝીલવાનો આપણે જે પુરુષાર્થ કરી રહ્યા છીએ, એમાં આજે એક વિશિષ્ટ મહાપુરુષનો આપણે સત્સંગ કરવાનો છે. આર્ય રક્ષિત સુરેશ્વરજી મહારાજ ક્યારે થયા, કેવી કેવી સાધનાઓ કરી, કેવી કેવી શાસન પ્રભાવનાઓ કરી, અને એમની પછીના તરત જ સમયની અંદર 5-10 વર્ષની અંદર જ દિગંબર મત શરૂ થયો. અને શ્વેતાંબર અને દિગંબર બે કેમ જુદા પડ્યા, એના શું કારણો હતા, બંનેના સિદ્ધાંતોમાં ક્યાં ફરક આવ્યો, આ બધી જ વાતો આજે આપણે થોડીક વિચારવાની છે. ભગવાન મહાવીરદેવની પરંપરા એક પછી એક ચડિયાતા મહાપુરુષોથી જ ચાલી છે. ભગવાન મહાવીરની પહેલા પાટે આવ્યા સુધર્મા સ્વામી, સુધર્મા સ્વામીની પાટે આવ્યા જંબુ સ્વામી, જંબુ સ્વામીની પાટે એમને ત્યાં ચોરી કરવા આવેલો ચોર પ્રભવ એ મુનિરાજ થયા, સાધના કરી, જ્ઞાન એટલું મેળવ્યું કે જંબુ સ્વામીની પાટે એ પ્રભવ સ્વામીની સ્થાપના કરવામાં આવી. મગધનો એક મહાન ચોર ભગવાન મહાવીરની પાઠ પરંપરાને શોભાવનારા એક મહાન આચાર્ય બન્યા. અરે અદ્ભુત છે પાઠ પરંપરા, તમે જુઓ તો ખરા. એક પછી એક, પહેલા સુધર્મા સ્વામી, બીજા જંબુ સ્વામી, ત્રીજા પ્રભવ સ્વામી, ચોથા સ્વયંભવ સુરી, પાંચમા યશોભદ્ર સુરી, છઠ્ઠા ભદ્રબાહુ સ્વામી, સાતમા સંભૂતિ વિજય, આઠમા આર્ય મહાગિરી. આમ એક પછી એક પાઠ પરંપરામાં જે એક એક મહાન આચાર્યો આવ્યા છે. 12મી પાટે આવ્યા વજ્રસ્વામી. એ વજ્રસ્વામીના વખતમાં એક મહાન ધર્મ પ્રભાવક આચાર્ય આ જીન શાસનને મળ્યા, જેમનું નામ હતું આર્ય રક્ષિત સુરી મહારાજ. વીર સંવત 522માં એમનો જન્મ થયો. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 522માં એમનો જન્મ થયો. મધ્યપ્રદેશનું મંદસૌર ગામ, એ મંદસૌર ગામની અંદર રુદ્રસોમ નામનો એક મહાન પંડિત પુરોહિત રહેતો હતો, ક્રિયાકાંડી. બધે ક્રિયાકાંડ કરાવવા જાય બ્રાહ્મણ. એની પત્ની એ જીન ધર્મની અનુયાયી હતી.
પણ બેને કોઈ વાંધો નહોતો. આ બ્રાહ્મણ ધર્મના ક્રિયાકાંડ કરાવે, પેલી જીન ધર્મની આરાધના કરે, છતાં બંનેની વચ્ચે સુમેળ પણ હતો. સ્નેહથી એમનો સંસાર ચાલ્યો જાય છે. અને એમને ત્યાં 2 પુત્રોનો જન્મ થયો. પહેલો મોટો, એનું નામ પાડવામાં આવ્યું રક્ષિત, અને એ પછી બીજું એક બાળકનો જન્મ થયો, એનું નામ પાડવામાં આવ્યું ફલ્ગુ રક્ષિત. 2 ભાઈઓ પ્રેમથી ઉછરી રહ્યા છે. પણ નાનો હતો ત્યારથી જ રક્ષિત બહુ તીવ્ર બુદ્ધિશાળી, અને એના પિતા તો મોટા કર્મકાંડી બ્રાહ્મણ હતા જ, પણ પંડિત તથા મહાન. એટલે નાનો હતો ત્યારથી જ બાળકને એટલું બધું ભણાવે, એની પ્રતિભા જોઈને બાપને એમ થઈ ગયું કે આને મારા કરતાં સવાયો મારે બનાવવો છે. ખૂબ ભણાવે છે. 10 જ વર્ષની ઉંમર થઈ ત્યાં રુદ્રસોમ પાસે જેટલું જ્ઞાન હતું એ બધું તો એણે પહેલાં ઝીલી લીધું રક્ષિતે. અને હજી એની પ્રતિભા અખંડ છે. ત્યારે પિતાને વિચાર આવે છે કે આને હવે આગળનો અભ્યાસ કરવા માટે મારે એને બહાર મોકલવો જોઈએ. અને માત્ર 10 વર્ષના નાનકડા બાળકને એ પ્રેમાળ પિતા રુદ્રસોમ એને પાટલીપુત્ર મોકલે છે. પાટલીપુત્ર મોકલીને ત્યાં આગળ 12 વર્ષ રહીને રક્ષિત ત્યાં આગળ ભણે છે. 12 વર્ષ ન્યાય, વ્યાકરણ, છંદ, અલંકાર, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, નિમિત્ત શાસ્ત્ર, એક શાસ્ત્રોમાં એ પારંગત થતા જાય છે. 12 વર્ષે દરેક વિદ્યાઓમાં પારંગત થઈને રક્ષિત પાછો આવે છે. કેટલા વર્ષની ઉંમર થઈ? 10 વર્ષ ઘરમાં રહ્યો, 12 વર્ષ બહાર રહ્યો. 22 વર્ષનો યુવાન પણ આખા દેશમાં ડંકો વાગે એવું પાંડિત્ય મેળવીને એ આવે છે. ત્યારે મંદસૌરના રાજાએ એનું ભવ્ય સ્વાગત કર્યું કે આપણા દેશનું આ એક ગૌરવ છે. આટલી નાની ઉંમરમાં આટલી વિદ્વત્તા, આટલું જ્ઞાન, કમાલ કરી છે એણે. અને એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઠાઠમાઠથી એનો નગર પ્રવેશ થયો. સામયું બધું પતી ગયું અને રક્ષિત ઘરે જાય છે. ઘરે જઈને માતાને પગે લાગે છે. માને પગે લાગે છે, પણ માનું મોઢું હસતું નથી. માં ખુશ નથી. ને ત્યારે રક્ષિતને એમ થાય છે કે આખા નગરમાં મારી વાવા થઈ ગઈ, બધે મારી બોલબાલા બોલાય છે, રાજા જેવો રાજા ખુશ થયો છે, અને મારી માં કેમ ખુશ દેખાતી નથી. એટલે પૂછે છે કે માં, 12 વર્ષ આટલું પાંડિત્ય પ્રાપ્ત કરીને આવ્યો, આટલું બધું જ્ઞાન ભણીને આવ્યો, બધાને આનંદ છે, તારા મોઢા ઉપર આનંદ કેમ નથી દેખાતો? ત્યારે એની માં કહે છે કે બેટા, હું કેવી રીતે રાજી થઉં? તું જે જ્ઞાન મેળવીને આવ્યો છે એ જ્ઞાન મેળવવું એ કોઈ બહુ મહત્વની વાત નથી. અને એ જ્ઞાન તો ક્યારેક સંસારને વધારનારું પણ બની શકે. સંસારમાંથી ઉગારનારું દ્રષ્ટિવાદ પૂર્વનું જ્ઞાન જો તું મેળવે તો આ તારી માને આનંદ થાય. અવસરે માં કેવી વાત કરે. દ્રષ્ટિવાદ એટલે જેમાંથી આ બધા આગમો નીકળ્યા. 14 પૂર્વ, 12મું દ્રષ્ટિવાદ પૂર્વ, બહુ મોટું પૂર્વ. એ કીધું દ્રષ્ટિવાદનું જ્ઞાન મેળવે તો આ તારી માને આનંદ થાય, બાકી આમાં મને આનંદ પામવા જેવું કંઈ લાગતું નથી. એક આદર્શ લઈને જીવનારી, સંસ્કારી અને વાત્સલ્યની મૂર્તિ માતા એક જબરજસ્ત જીન શાસનના પ્રભાવકનું નિર્માણ કરી શકે. પ્રેમથી આટલું જ કીધું કે તારી માને તો આ આનંદ થાય. અને ત્યારે આટલું પાંડિત્ય મેળવીને આવેલો, આખા રાજ્યમાં જેની વાહવા થઈ છે, એવો એ રક્ષિત કહે છે કે માં, ગામ ભલે રાજી થયું, તું રાજી ન થતી હોય તો મારા આત્માને માટે બધું નકામું છે. મારા મનને માટે મારે તો તું રાજી થાય એવું કરવું છે. દ્રષ્ટિવાદનું જ્ઞાન મેળવું તો તને આનંદ થાય તો માં, હું એ પણ જ્ઞાન મેળવીને જ રહીશ. જા, એ જ્ઞાન ક્યાંથી મળે તું મને કહે. અને ત્યારે એની માતા એને કહે છે કે જો આપણા ગામની બહાર શેરડીના ખેતરો છે, ત્યાં આગળ એક ઉદ્યાનમાં
આચાર્ય તોસલી પુત્ર નામના એક મહાન જૈનાચાર્ય બિરાજમાન છે, એમની પાસે જા, એ તને માર્ગદર્શન આપશે. અને આ તરત જ આચાર્ય મહારાજની પાસે જવા નીકળે છે. માને પગે લાગી, મને માને કહે છે કે આશીર્વાદ આપો કે આચાર્ય પ્રસન્ન થાય અને મને દૃષ્ટિવાદનું જ્ઞાન આપે. ઘરની બહાર નીકળવા જાય છે પગ મૂકવા, ત્યાં સામેથી રક્ષિતનો મામો, એનું પણ ખેતર હશે શેરડીનું, શેરડીના 9.5 સાંઠા હાથમાં લઈ અને અહીંયા આગળ આવે છે શેરડી આપવા માટે ઘરે. હાથમાં 9 સાંઠા આખા હતા, એક તોડતા તૂટી ગયો હતો, અડધો હતો. 9.5 શેરડીના સાંઠા લઈને એક ઘરમાં પ્રવેશ કરે છે અને આ આચાર્ય મહારાજ પાસે જવા માટે નીકળી રહ્યો છે. મામાને જોયા, પ્રણામ કર્યા અને કહે છે કે મામા ઘરમાં જાઓ, માં છે એમની સાથે બેસો, હું જરા બહાર જાઉં છું. પણ મનમાં તરત જ વિચાર કરો, વિદ્વાન હતો, નિમિત્ત શાસ્ત્ર, સુકુન શાસ્ત્ર બધાનો અભ્યાસ કરીને આવ્યો છે પાટલીપુત્રમાં, અને એને તપાસ કરતાં ખબર પડી ગઈ હતી કે અત્યારે 10 પૂર્વનું જ્ઞાન જ અસ્તિત્વમાં છે. વજ્રસ્વામી છેલ્લા 10 પૂર્વધર થયા, ત્યાર પછી 10મું પૂર્વ પણ વિચ્છેદ પામ્યું છે. અને 9.5 સાંઠા શેરડીના જોયા એટલે બહાર નીકળતા જ વિચાર કરે છે કે આ કંઈક સંકેત છે કે મને 9.5 પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત થશે, અડધા પૂર્વનું જ્ઞાન હું પ્રાપ્ત નહીં કરી શકું, એ આ સુકન શાસ્ત્ર મને કહી રહ્યું છે. ગયો, સીધો તોસલીપુત્રની પાસે પહોંચે છે. ત્યાં પહોંચીને આચાર્ય ભગવંતને વંદન કરે છે અને વંદન કરીને કહે છે કે ગુરુદેવ કૃપા કરો, એક ઈચ્છા લઈને આવ્યો છું, પ્રાર્થના કરવા આવ્યો છું. શું છે ભાઈ? આ બધા શાસ્ત્રો ભણ્યો પણ મારી માતાને એનાથી આનંદ નથી થયો. મારી માતાને મારે પ્રસન્ન કરવી છે અને માએ કીધું છે કે આ પૂર્વનું જ્ઞાન મેળવીને તું આવે તો મને આનંદ થાય. ગુરુદેવ કૃપા કરીને મને પૂર્વનું જ્ઞાન આપો. તોસલી પુત્રે પણ જોઈ લીધું, જ્ઞાની હતા આચાર્ય. ભાઈ આ જ્ઞાન એમને એમ તું ન મેળવી શકે, એ માટે તો તારે સાધુ થવું પડે, મુનિ થવું પડે. મુનિ થયા પછી જ આ જ્ઞાન આપી શકાય. જે કરવું પડે તે કરવા તૈયાર છું, પણ મારે આ જ્ઞાન મેળવવું છે, મને દીક્ષા આપો. અને ઐતિહાસિક નોંધો કરનાર આપણા ઇતિહાસવિદ મહાપુરુષોએ લખ્યું છે કે પહેલવેલી મા બાપની રજા લીધા વિના ચૂપચાપ દીક્ષા કરવાની પ્રથા ત્યારથી શરૂ થઈ, આર્ય રક્ષિતથી. મા બાપને પૂછ્યા વિના ત્યાં બેસી ગયો, દીક્ષા લઈ લીધી અને ગુરુએ દીક્ષા આપી દીધી. દીક્ષા આપીને તોસલી પુત્ર પાસે જ્ઞાન મેળવે છે. પેલા જૈન ધર્મનું બધું પ્રાથમિક બધું જ્ઞાન મેળવી લીધું. પછી હવે આગળનું પૂર્વનું જ્ઞાન જ્યારે મેળવવાનું આવ્યું ત્યારે તોસલી પુત્ર એને કહે છે કે ભાઈ મારી પાસે જેટલું હતું ને અને જેટલું અપાય એટલું હતું એટલું મેં તને આપી દીધું, પણ પૂર્વનું જ્ઞાન મેળવવા માટે તો તારે વજ્રસ્વામી પાસે જવું પડશે. તો જ્યાં વજ્રસ્વામી તને પૂર્વનું જ્ઞાન આપશે. ગુરુની આજ્ઞા લઈ નીકળી પડ્યા. વજ્રસ્વામીની પાસે જવું છે. વિહાર દીક્ષા જ લઈ લીધી છે. કેટલા વર્ષે? 22. હજી તો ભણીને આવ્યો છે 22મા વર્ષે. માની પાસે ગયો, માએ કીધું અને તરત જ નીકળી ગયો છે. 522માં એનો જન્મ, વીર સંવત 522માં જન્મ અને વીર સંવત 544માં એણે દીક્ષા લીધી. 22 વર્ષની ઉંમરે, 22 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 10 વર્ષ ઘરમાં રહ્યો, 12 વર્ષ પાટલીપુત્રમાં રહ્યો, 22 વર્ષે દીક્ષા લીધી. અને દીક્ષા લઈને તોસલી આચાર્ય પાસે જેટલું જ્ઞાન મેળવવાનું હતું એટલું મેળવી. હવે એમણે કીધું ગુરુદેવે કે જાઓ વજ્રસ્વામીની પાસે. એટલે વિહાર કરતાં કરતાં નીકળે છે. વજ્રસ્વામીની પાસે જતાં જતાં રસ્તામાં અવંતી શહેર આવે છે, ઉજ્જૈન. અવંતીમાં ગયા, ત્યાં વજ્રસ્વામીને પણ ભણાવનાર વજ્રસ્વામીના વિદ્યાગુરુ ભદ્રગુપ્ત સુરી નામના એક આચાર્ય મહારાજ ત્યાં બિરાજમાન હતા. ત્યાં પહોંચે છે. અવસ્થા થઈ ગઈ છે, શરીર શિથિલ બન્યું છે,
અને અણસણ કરવાનો વિચાર કર્યો છે ભદ્રગુપ્ત સૂરીએ, ત્યારે જ્યાં આવેલો જોયો આને, એટલે આચાર્ય ભગવાન તેને કહે છે, ભદ્રગુપ્ત સૂરી કે મારી એવી ઈચ્છા છે, મારા જીવનનો હવે અંતકાળ છે, હું અણસણ કરવા માગું છું, પણ મારી અંતિમ નિર્યામણા, મારી અંતિમ સમાધિ મરણની સાધના તમારા મુખેથી હું સમાધિ લઈને જાઉં એવી મારી ઈચ્છા છે. તો મને એમ થાય છે કે તમે હું છું ત્યાં સુધી અહીં રોકાઈ જાઓ તો સારું. વિચાર કરે છે કે વજ્રસ્વામીની પાસે મારે જ્ઞાન મેળવવાનું છે. એમને જેણે જ્ઞાન મેળવ્યું એવા એમના વિદ્યાગુરુ આ આચાર્ય, અને એમનું સમાધિ મરણ કરાવવાનો લાભ મને મળે, કેટલું મારું અહોભાગ્ય. અને રક્ષિત મુનિ, આર્ય રક્ષિત મુનિ ત્યાં આગળ રોકાઈ જાય છે. ભદ્રગુપ્ત સૂરીએ અણસણ કર્યું, 1 મહિનાનું અણસણ ચાલ્યું. રોજ એમની પાસે બેસીને એમની સમાધિ કેમ વધતી જાય, એમનું મન કેમ પ્રસન્ન રહીને પરમાત્માના ધ્યાનમાં લીન થાય, એવી સરસ નિર્યામણા કરાવતા રહે છે. અને ભદ્રગુપ્ત શ્રીનું સ્વર્ગવાસ થયો એટલે આગળ વધે છે રક્ષિત મુનિ, અને વજ્રસ્વામીની પાસે જ્યાં આગળ હવે પૂર્વનું જ્ઞાન મેળવવાનું છે ત્યાં આગળ વજ્રસ્વામીના ચરણોમાં પહોંચે છે. વિહાર કરતાં કરતાં પહોંચ્યા છે. સંધ્યાનો સમય થઈ ગયો છે. ગામની બહાર એક સ્થાન હતું, કોઈક વાડી, ત્યાં આગળ પોતે રોકાઈ જાય છે. વિચાર કરે છે કે ઉગતી સવારે પરોઢે ગુરુના દર્શન કરવા. આ બાજુ વજ્રસ્વામીને એ દિવસે રાત્રે એક સ્વપ્ન આવે છે. સ્વપ્નમાં એમણે એવું જોયું કે દૂધથી ભરેલું એમનું પાત્રું હતું, અને એમાંથી કોઈક સાધુ આવીને દૂધ પી ગયો, થોડુંક દૂધ રહી ગયું. સવારે વજ્રસ્વામી ઉઠ્યા, વિચાર કરે છે કે આ સ્વપ્નનો સંકેત છે કંઈક. આજે કોઈક સાધુ મને એવો મળવો જોઈએ જે મારી પાસે 10 પૂર્વ છે એમાંથી ઘણું જ્ઞાન એ ઝીલી લેશે, પ્રાપ્ત કરી લેશે, પણ પૂરેપૂરું નહીં ઝીલી શકે એમ આ સ્વપ્નનો સંકેત કહે છે. થોડુંક જ્ઞાન હવે મારાથી વિચ્છેદ જશે. સવાર પડી, આર્ય રક્ષિત મુનિ વજ્રસ્વામીની પાસે પહોંચે છે, વંદન કરે છે અને પોતાનો પરિચય આપે છે કે મંદસોરનો રુદ્ર સોમનો હું પુત્ર, બ્રાહ્મણ પુત્ર, પણ મારી માતાએ આ એક મહેચ્છા વ્યક્ત કરી. માતાની ઈચ્છા પૂરી કરવા માટે મેં જૈન મુનિ ધર્મ સ્વીકાર્યો છે. આચાર્ય તોસલી પુત્રની પાસે મને જ્ઞાન મળ્યું, ભદ્રગુપ્ત સૂરી મહારાજની સેવા કરવાનો અવસર મળ્યો, અને ગુરુદેવ હવે પૂર્વનું જ્ઞાન મેળવવા માટે આપની પાસે આવ્યો છું. બસ આપ કૃપા કરો અને મને જ્ઞાન આપો, જેના કારણે હું મારી માતાની ઈચ્છા પૂરી કરી શકું, એના હૃદયને પ્રસન્ન કરી શકું અને મારા આત્માનું કલ્યાણ કરી શકું. ગુરુદેવ યોગ્ય લાગતું હોય તો કૃપા કરો. અને વજ્રસ્વામી પ્રસન્ન થઈને કહે છે કે વત્સ, મને તો આજે રાત્રે જ સંકેત મળી ગયો હતો કે આજે કોઈક મુનિ મારી પાસેથી આ જ્ઞાનનું ઝરણું ઝીલવાવાળો આવશે, અને આજે તમે આવ્યા છો. મારું હૃદય ખૂબ પ્રસન્ન છે, કારણ કે હવે મારો પણ સમય જલ્દી પૂરો થવાનો, પણ એ થાય એ પહેલાં આ જ્ઞાનની ધારા આગળ વહેતી રહે. મારે કોઈકને આપીને જવું છે, એવું યોગ્ય પાત્ર કોઈક જોઈતો હતો. આજે તમે આવી ગયા છો, ચાલો બેસી જાઓ. અને વજ્રસ્વામીને એક પછી એક વાંચના આપવા લાગ્યા. રાત ને દિવસ અધ્યયન ચાલે છે. 10 પૂર્વનું જ્ઞાન એટલે કોઈ સામાન્ય વાત નથી. વર્ષોના વર્ષો જોઈએ. જ્ઞાન ભણતા જ જાય છે, ભણતા જ જાય છે, ભણતા જ જાય છે, ભણતા જ જાય છે. 1 પૂર્વ, 2 પૂર્વ, 3 પૂર્વ, 4 પૂર્વ, 5 પૂર્વ, 6 પૂર્વ, 9 પૂર્વનું જ્ઞાન મેળવી લીધું. વર્ષો નીકળી ગયા, 9 પૂર્વનું જ્ઞાન મેળવી લીધું. આ બાજુ આર્ય રક્ષિતના માતા પિતા વૃદ્ધ થયા છે, અને એની માને યાદ આવે છે, મારો દીકરો મારી ઈચ્છા પૂરી કરવા માટે તે જ દિવસે નીકળી ગયો છે. સમાચાર મળી ગયા હતા કે એને સાધુ થવું પડ્યું છે, સાધુ થયો છે, ખૂબ જ્ઞાન મેળવે છે,
પૂર્વનું જ્ઞાન મેળવે છે અને વજ્રસ્વામી જેવા મહાન ગુરુના ચરણ એને મળ્યા છે. મારા હૃદયથી પ્રસન્ન થઈ છે. પણ હવે એને એમ થાય છે કે મારા જીવનનો કાળ હવે બહુ બાકી નથી, એકવાર પુત્રનું મોઢું જોઈ લઉં. એટલે પોતાના બીજા પુત્ર ફલ્ગુ મિત્રને કહે છે કે ફલ્ગુ, તું જા, અરે રક્ષિત મુનિ જ્યાં છે ત્યાં તું જા અને એમને સંદેશો આપ કે તમારા માતા પિતા તમારા દર્શન ઝંખે છે, એમનાથી આવી શકાય એવી શારીરિક સ્થિતિ હવે એમની રહી નથી, માટે તમે પધારો અને માતા પિતાને પ્રસન્ન કરો. ફલ્ગુ વજ્રસ્વામી જ્યાં છે ત્યાં આગળ આવે છે, પોતાના મોટા ભાઈ રક્ષિત મુનિને મળે છે, મળીને વાત કરે છે કે ભાઈ તમે તો સાધુ થઈ ગયા, જ્ઞાનની સાધનામાં લીન બનીને બધાને ભૂલી ગયા છો, પણ માતા પિતા હવે તમને બહુ યાદ કરે છે, એકવાર માતા પિતાને દર્શન આપવા આવો. વજ્રસ્વામીને વાત કરે છે કે ગુરુદેવ આવું થયું છે. વજ્રસ્વામી કહે છે સ્વાભાવિક છે, મા બાપની ઈચ્છા થાય, પણ રક્ષિત મુનિ મારું મને એમ કહે છે કે હજી થોડોક સમય તમે રોકાઈ જાઓ, કારણ કે તમારી પછી આ જ્ઞાન ઝીલનાર મારી પાસે કોઈ નથી અને જ્ઞાન જશે. મને સંકેત મળ્યો છે પૂરું તો તમને હું નથી જ આપી શકવાનો, પણ 9 પૂર્વનું મેળવી લીધું છે, 9.5 સાંઠા તમે જોયા હતા, તો અડધા પૂર્વનું જ્ઞાન બાકી છે, એટલું પણ લઈ લો તો એટલું તો સચવાય. ગુરુદેવ થોડીક વધુ કૃપા કરો, મારી ખાતર કષ્ટ કરો, હમણાં આપ જેટલો સમય મને ભણાવવામાં વિતાવો છો, થોડોક વધુ કષ્ટ વેઠીને વધુ સમય આપો, ઝીલવા હું તૈયાર છું. એક બાજુ જ્ઞાન ઝીલવાની કેટલી તૈયારી, બીજી બાજુ માતા પિતાને પ્રસન્ન કરીને સમાધિ આપવાની કેટલી તમન્ના, પણ અડધા પૂર્વનું જ્ઞાન મેળવવું નાની વાત નથી. એમાંય દિવસોના દિવસો નીકળતા જાય છે. ઘણા દિવસો નીકળી ગયા અને હવે મા બાપની ખરેખર યાદ આવે છે કે મારી માએ જો મારી પર આ ઉપકાર ન કર્યો હોત તો આવા મહાન ગુરુ મને મળ્યા ન હોત. કેટલું અદ્ભુત જ્ઞાન છે આ જ્ઞાન મને મળી રહ્યું છે. જલ્દી ક્યારે હવે માને જઈને કહું કે માં મેં તારી ઈચ્છા પૂરી કરી. જરાક ઉદાસ થાય છે અને એક દિવસ વજ્રસ્વામીની પાસે જાય છે કે ગુરુદેવ હવે કૃપા કરીને અનુજ્ઞા આપો, ક્યાંક જો અઘટિત બની ગયો ને માતા પિતાને મળવાનું રહી જશે તો એમના મનમાં એક ખટકો રહી જશે અને મને પણ ડંખ રહી જશે. ગુરુદેવ હવે મન ત્યાં જવા લલચાયું છે. વજ્રસ્વામીએ જોઈ લીધું કે જે સંકેત હતો, મારું પણ થોડુંક દૂધ બાકી રહી ગયું હતું પાત્રામાં અને એને 9.5 સાંઠા મળ્યા હતા, 9.5 પૂર્વનું જ્ઞાન અપાઈ ગયું છે. ભલે જાઓ જાઓ રક્ષિત મુનિ, મારા આશીર્વાદ છે, ખૂબ શાસનની પ્રભાવના કરજો, આ જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાનને ખૂબ વિસ્તારજો, જાઓ મારા તમને આશીર્વાદ છે. અને રક્ષિત મુનિ વિહાર કરીને પાછા મંદસૌર પધારે છે. મા બાપને મળે છે, માની આંખમાંથી હર્ષના આંસુ ચાલ્યા જાય છે. મારી એક ખુશીની ખાતર આ વર્ષોની તપોમય સાધનામાં મારો પુત્ર લાગી ગયો, ધન્ય થઈ ગઈ હું અને ધન્ય થઈ ગયું એનું જીવન. વજ્રસ્વામી જેવા 10 પૂર્વધર જ્ઞાની ગુરુ એને મળ્યા, એનું તો કલ્યાણ થઈ ગયું. આર્ય રક્ષિત મુનિ માતા પિતાને જે વજ્રસ્વામી પાસેથી મેળવ્યું છે એ જ્ઞાન માતા પિતાના ગળે ઉતરે એવી સરળ ભાષામાં એવો હૃદયસ્પર્શી ઉપદેશ આપે છે. એનાથી પ્રતિબોધિત થઈને એના માતા પિતા અને એનો ભાઈ ફલ્ગુ ત્રણેય જણા દીક્ષા અંગીકાર કરી લે છે, એમના જ શિષ્ય બને છે. પુત્રના હાથે પિતાની દીક્ષા, આ જીન શાસન છે. દીક્ષિત બની ગયા અને સકળ સંઘમાં શાસનની જે પ્રભાવના ચાલી રહી છે, આ બાજુ આ વર્ષો 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 વીતતા 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 65 વર્ષની વયે જ્યારે પહોંચ્યા છે આર્ય રક્ષિત, ત્યારે એમની ધર્મ પ્રભાવના, એમની જ્ઞાન શક્તિ, એમનું અદ્ભુત વક્તૃત્વ અને અનેક લોકોને જે ધર્મ પમાડવાનું કાર્ય ચાલી રહ્યું છે એ બધું જોઈને સંઘ ભેગો થયો,
તોસલી પુત્રને વિનંતી કરી અને એમને આચાર્ય પદ આપવામાં આવ્યું અને એ રક્ષિત મુનિ આર્ય રક્ષિત સુરી તરીકે પ્રસ્થાપિત થયા. એટલું જ નહીં પણ આચાર્ય પદવીની સાથે સાથે એમને આ જીન શાસનના યુગ પ્રધાન એવું એક બિરુદ આપવામાં આવ્યું. યુગ પ્રધાન આચાર્ય રક્ષિત સુરી, આર્ય રક્ષિત સુરી મહારાજ યુગ પ્રધાન તરીકે પોતે જીન શાસનના ખૂબ પ્રભાવનાના કાર્યો કર્યા. એની સાથે એમણે એક મહત્વનું યુગ કાર્ય જે કર્યું તે એ કે આપણા જે 45 આગમો છે એને 4 વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ, ગણિતાનુયોગ અને કથાનુયોગ. આ 4 અનુયોગની સ્થાપના કરનાર જો કોઈ હોય તો એ ભગવાન મહાવીરની 12મી પાટે થયેલા વજ્રસ્વામીના કાળમાં એમની પાસેથી જ્ઞાન મેળવનાર એવા આર્ય રક્ષિત સુરી મહારાજે વિચાર્યું કે આ આગમોનો એટલો બધો મોટો પથારો છે કે હવેના કળીકાળના જીવો એને જો વિભાગીકરણ કરીને આપવામાં નહીં આવે, થોડુંક વિષય પ્રમાણેનું વિભાગીકરણ નહીં થાય તો ગરબડ થશે. એટલે એમણે દ્રવ્યાનુયોગને લગતા ગ્રંથોનો એક વિભાગ કર્યો, કથાનુયોગને લગતા ગ્રંથોનો એક વિભાગ કર્યો, ગણિતને લગતા ગ્રંથોનો એક વિભાગ કર્યો અને 45 આગમોને 4 અનુયોગમાં એમણે વહેંચી નાખીને 4 સંકલન ગોઠવીને સંઘ સમક્ષ એમણે પ્રસ્તુત કર્યા, જે બધા જ આચાર્યોએ જેનો સ્વીકાર કર્યો. આ 4 અનુયોગની સ્થાપના કરનાર જો કોઈ હોય તો એ આ આર્ય રક્ષિત સુરી મહારાજ છે, જેમણે આપણા આગમોના જ્ઞાનને સરળ કરીને જીવો પામી શકે એ માટેનો પુરુષાર્થ કરવામાં આવ્યો. અને એ બધી જ સાધના કરતાં છેવટે 75 વર્ષની જ્યારે એમની ઉંમર થઈ, 522માં એમનો જન્મ થયો હતો, 544માં એમણે દીક્ષા લીધી, 584માં 62 વર્ષની ઉંમરે એમને આચાર્ય પદવી અને યુગ પ્રધાન પદ મળ્યું અને 597 વીર સંવત 597માં 75 વર્ષની ઉંમરે એમણે મંદસૌરમાં જ પોતાની જન્મભૂમિમાં જ છેલ્લે અણસણ કરી અને સ્વર્ગવાસી થયા. 597માં વર્ષે આર્ય રક્ષિત સુરી મહારાજ તો કાળધર્મ પામી ગયા, પણ એમના કાળધર્મ પછી 6-7 વર્ષ ગયા. એક મતભેદ છે. શ્વેતાંબર અને દિગંબર આજે 2 ભાગલા પડ્યા એ ભગવાન મહાવીરના નિર્વાણ પછી 600 વર્ષ પછી થયા છે. દિગંબર આમના એવો છે, દિગંબર ગ્રંથોમાં એ લોકોની જે માન્યતા છે એ મુજબ વીર નિર્વાણ 603 વર્ષ જ્યારે પૂરા થયા ત્યારે શ્વેતાંબર અને દિગંબર જુદા પડ્યા. શ્વેતાંબર ગ્રંથોમાં જે માન્યતા છે એ મુજબ વીર નિર્વાણ પછી 609 વર્ષે જુદા પડ્યા. એટલે 6 વર્ષનો સમયનો એક ફરક છે, પાઠાંતર છે, પણ એ સમયમાં શ્વેતાંબર અને દિગંબર બંને જુદા પડ્યા. એ શ્વેતાંબર અને દિગંબરની વાત કરું એ પહેલા વજ્રસ્વામીની પાટે 13મી પાટે વજ્રસેન સુરી મહારાજ થયા છે. એ પણ મહાન પ્રભાવશાળી આચાર્ય હતા અને એ આચાર્ય પણ જીન શાસનના ઘણા બધા કામો કર્યા. અત્યારે આજે એમનું ચરિત્ર હું નહીં લઉં, પણ એમની એક મહત્વની ઘટના તરફ તમારું ધ્યાન ખેંચું. પાલીતાણા આપણે ગયા જશું. પાલીતાણા તીર્થના અધિષ્ઠાયક દેવ કોણ? કવળ યક્ષ, કપર્દી યક્ષ. એ કપર્દી યક્ષ કોણ હતા એની ખબર છે? કપર્દી નામનો રાજકુમાર હતો અને એ રાજકુમાર વજ્રસેન સુરી મહારાજથી પ્રતિબોધિત થયો. પ્રતિબોધિત થઈને એણે જૈન ધર્મ અંગીકાર કર્યો અને જૈન ધર્મ અંગીકાર કરીને સાધના કરતાં નાની ઉંમરમાં એનું મૃત્યુ થયું. મૃત્યુ થઈને એક વ્યંતર નિકાયના દેવ થયા, પણ દેવના અવધિ જ્ઞાનથી એણે પોતાનો ઉપકાર જાણ્યો વજ્રસેન સુરી મહારાજનો. ત્યારે વજ્રસેન સુરી મહારાજની પાસે આવીને કહે છે કે આપે મારું ટૂંકું આયુષ્યનું જીવન પણ સફળ બનાવ્યું. મારું આયુષ્ય ટૂંકું હતું, નાની ઉંમરમાં ગયો, પણ એ પહેલાં આપે મને જીન ધર્મની પ્રાપ્તિ કરાવી, જેના કારણે હું દેવગતિ પામી શક્યો, દુર્ગતિથી બચી શક્યો. ગુરુદેવ, આપના એ ઉપકારનો બદલો કઈ રીતે વાળું? મને કંઈક ઋણ ચૂકવવાની તક આપો.
વજ્રસેન સુરી મહારાજ કહે છે, ભાઈ અમારે તો બીજું કંઈ નથી જોઈતું, પણ હમણાં શત્રુંજય તીર્થની ઉપર આક્રમણો આવી રહ્યા છે. શત્રુંજય તીર્થનો ફરીથી જીર્ણોદ્ધાર પણ થઈ રહ્યો છે. એ સારી રીતે થઈ જાય અને કોઈ વિઘ્ન ના આવે એટલા માટે તમે શત્રુંજય તીર્થની રક્ષા કરવાનું મને વચન આપો. એમ કરીને વજ્રસેન સુરી મહારાજે એની પાસેથી વચન માગ્યું અને એમણે કીધું કે ગુરુદેવ, આપના હાથે આપ મારી ત્યાં સ્થાપના કરી દો, જેથી આપના ઉપકારથી સ્થપાયેલો હું ક્યાંય હટું નહીં ત્યાંથી. અને એ રીતે વજ્રસેન સુરી મહારાજના હાથે શત્રુંજયના અધિષ્ઠાયક દેવ તરીકે કપર્દી યક્ષની સ્થાપના કરવામાં આવી. કવળચક્ષના નામે જે ઓળખાય છે એ આ આર્યરક્ષિત સુરી મહારાજના પછીના તરતના સમયમાં વજ્ર સ્વામીની પાટે થયેલા વજ્રસેન સુરી મહારાજના સમયમાં પાલિતાણાની અંદર આ એક અધિષ્ઠાયકની સ્થાપના કરવામાં આવી. 600 વર્ષ વીર નિર્વાણને થઈ ગયા છે. મહાવીર નિર્વાણના 600 વર્ષ પછી જ એ સમયમાં આ વિશ્વમાં બીજી એક ઘટના બની. ઈસાઈ મતનું પ્રવર્તન શરૂ થયું. ઈસુ ખ્રિસ્ત ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ 600 વર્ષે ભારતમાં આવ્યા છે. એના ઐતિહાસિક પુરાવાઓ મળે છે. 13 વર્ષ એમણે ભારતમાં વિતાવ્યા છે. બૌદ્ધ ધર્મનો પણ એમણે અભ્યાસ કર્યો છે. કાશ્મીરમાં અમુક વર્ષો સુધી રહીને એમણે અહીંની સંસ્કૃતિનો અહીંનો અભ્યાસ કર્યો છે. જૈન મુનિઓ પાસે પણ એ ગયા છે અને જૈન મુનિઓ પાસેથી પણ એમણે ઘણું બધું જ્ઞાન મેળવ્યું છે. અને ત્યારબાદ આગળ જતાં એ જેરુસલેમ ગયા અને ત્યાંથી ઈસાઈ ધર્મનું એમણે પ્રવર્તન કર્યું. આ ઈસુ ખ્રિસ્ત એ પણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી 600 વર્ષ પછી શરૂ થયેલો એક ધર્મ છે. અને એ જ રીતે જૈન ધર્મની અંદર ભગવાન મહાવીરના નિર્વાણ પછી 609મા વર્ષે એક ઘટના બની, જ્યાંથી શ્વેતાંબર અને દિગંબર બે જુદા પડ્યા. શિવભૂતિ નામનો એક રાજ્યમંત્રી આચાર્ય ભગવંતના પરિચયમાં આવીને એને વૈરાગ્ય આવ્યો, દીક્ષા અંગીકાર કરી. રાજાનો મંત્રી દીક્ષા લેતો હોય, વર્ષો સુધી જેણે રાજ્યની સેવા કરી છે, સ્વાભાવિક છે કે એની દીક્ષામાં રાજા પણ સક્રિય રીતે રસ લે. એના દીક્ષાના મહોત્સવમાં રાજાએ ભાગ લીધો અને દીક્ષા પછી કામણી વરાવવાની હતી ત્યારે રાજા પોતે સમૃદ્ધ રાજા છે એટલે એણે ખૂબ કિંમતી એક રત્નજડિત સુંદર શાલ દીક્ષા પછી શિવભૂતિ મુનિને વરાવી. દીક્ષા પતી ગઈ, રાજા એના રાજમહેલે ચાલ્યો ગયો. શિવભૂતિ ગુરુ મહારાજની સાથે વિહાર કરે છે. પણ રાજાએ જે પેલી કિંમતી શાલ વરાવી છે, એટલી કિંમતી છે, એટલી સરસ છે, ભારે માની છે. આખા સંસારનો ત્યાગ કર્યો પણ શિવભૂતિનું મન કામડીમાં અટકી ગયું. મોહરાજ ક્યારે ક્યાં કેવી રમત રમી જાય અને આખો સાગર પાર કરનાર ક્યારેક ખાબોચિયામાં કેવો ડૂબી જાય એનો કોઈ ભરોસો નથી. કામડી પર એટલી મૂર્છા છે કે કામડી વાપરતા જ નથી. બગડી જશે તો, મેલી થશે તો, ચૂંથઈ જશે તો, એટલે સાચવીને રાખે. રોજ જુએ, રોજ પડીલેણ કરવાનું હોય પાછું અમારે સાધુઓને. એટલે વસ્ત્રનું પડીલેણ કરે, સાચવીને જેમ ઘડી હોય એમ ઘડી વાળી ને પાછી મૂકી દે. જોઈ જોઈને રાજી થાય, જોઈ જોઈને રાજી થાય. ગુરુ મહારાજે જોઈ લીધું કે આ કામડીમાં મૂર્છિત થયો છે આનો આત્મા. મૂર્છા તો એના વિકાસને રૂંધી દેશે. ગુરુ મહારાજે એને બોલાવીને સમજાવ્યું, શિવભૂતિ મુનિ, તમે આખો સંસાર છોડ્યો, બધી મોહમાયા છોડી, હવે એક કામડી ઉપરની માયા સારી નહીં. કામડી શેને માટે છે? રાખી મૂકવા માટે છે, વાપરો. રાજાએ પ્રેમથી આપી છે, વાપરો. સાંભળતા નથી ગુરુની વાત. 2-4 વખત ટકોર કરી પણ કામડી બગાડવાનું મન નથી થતું. કામડીમાં જીવ અટવાઈ ગયો છે. ગુરુ મહારાજને થયું કે હવે આ સમજાવવાથી સમજતો નથી, પણ કોઈ પણ રીતે આને આ જીવને ઉગારવો જોઈએ. કામડીની મૂર્છા એની તૂટવી જોઈએ. બહાર જાય, વોરવા ગોતરી વોરવા જાય, બીજા કોઈ કામ માટે બહાર જાય તો સંભાળીને કામડી મૂકી ગયા હોય, આવીને પહેલું જોઈએ કે મારી કામડી બરાબર પડી છે ને. જીવ કામડીમાં ને કામડીમાં.
ગુરુ મહારાજે વિચાર કર્યો કે આ ખોટું થાય છે. સાધુને માટે એક ચીજની આટલી બધી મૂર્છા સારી નહીં. એક દિવસ ગોધરી વરવા માટે ગયા હતા. ગુરુ મહારાજ ઊભા થયા, એમની જગ્યાએ ગયા, એમની કામડી લીધી અને કામડીને ફાડીને 2 ટુકડા કરી નાખ્યા. પેલો આવ્યો, આવીને સીધું પહેલું કામ, કામડી જુએ છે, કામડી નથી. એ ભાઈ મારી કામડી કોણે લીધી? ગુરુ મહારાજ કે આવો મુનિરાજ, તમારી કામડી આ રહી. અને કામડીના 2 ટુકડા જોયા અને લાલ ચોળ. મારી કામડી ફાડી નાખી, શું જરૂર હતી ફાડવાની? ગુરુ કે મુનિરાજ, આટલી બધી મૂર્છા સારી નહીં. આ જુઓ મૂર્છા તમને કેટલા અશાંત કરે છે, કેવી કસાયોની પરિણતિ જગાડે છે. સાધુ થયા છીએ ને આપણે, વિષય કસાય ઉપર વિજય મેળવવાનો છે, રાગ દ્વેષથી ઉપર ઉઠવાનું છે. એક જળ નાનકડી ચીજનો આટલો બધો રાગ ન શોભે, પણ તમારો રાગ છૂટતો નહોતો. એ તમારો રાગ છૂટે એટલા માટે મેં એને ફાડી નાખી છે, 2 ટુકડા કર્યા છે. કામડીના ટુકડા નથી કર્યા, તમારા રાગના મારે ટુકડા કરવા હતા. સાધુને આપણને આટલી બધી મૂર્છા, આટલો રાગ શોભે નહીં. માણસને કોઈ પણ ચીજનો અતિરેક, આસક્તિનો અતિરેક, અહંકારનો અતિરેક, અપેક્ષાનો અતિરેક એ મતિભ્રમ કરાવ્યા વિના રહેતો નથી, પાગલ બનાવ્યા વિના રહેતો નથી, આવેશમાં લાવ્યા વિના રહેતો નથી. ક્યારેક એમ લાગે કે ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કેટલીક માર્મિક વાતો કરી દીધી છે. ગીતામાં કહ્યું, અર્જુનને એક પ્રતીક બનાવીને જીવનનો આખો સંદેશો ગીતામાં કૃષ્ણે આપી દીધો છે. કારણ કે આખરે તો તીર્થંકરનો આત્મા છે, આવતી 24મીમાં તીર્થંકર થવાના છે. સમ્યક દ્રષ્ટિ આત્મા, એના ઉપદેશમાં તો ભારોભાર તત્વજ્ઞાન હોય. અને એ ગીતાની અંદર એણે એક જ શ્લોકમાં આખો નિચોડ આપી દીધો. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતી सम्मोह, सम्मोहात स्मृति विभ्रम. એક જ શ્લોકની 4 પંક્તિમાં એણે કહી દીધું, સંગાત સંજાયતે કામ. કામ એટલે ઈચ્છા. વસ્તુનો સંગ થાય એટલે એ વસ્તુ મેળવવાની ઈચ્છા થાય. બજારમાં ગયા, સરસ કોઈક નવી આઈટમ જોઈ, ચક્ષુની સાથે એનો સંગ થયો, ચક્ષુ ઇન્દ્રિયની સાથે, એટલે તરત જ એ મેળવવાની ઈચ્છા થઈ. સંગાત સંજાયતે કામ. અને પછી ઈચ્છા થઈ અને એ ઈચ્છા પૂરી ન થાય તો શું થાય? વ્યાકુળતા. તમને ગમી ગઈ, બહેનોને સાડી ગમી ગઈ, બજારમાં ગયા, દુકાનમાં લેટેસ્ટ ડિઝાઇનની સરસ ભારેમાની મસ્ત સાડી આવી હતી, પર્યુષણ આવતા હતા. મન થઈ ગયું કે આ વખતે પર્યુષણમાં કોઈએ નહીં પહેર્યું હોય આ લેટેસ્ટ સાડી, મારે જ પહેરીને જવું છે, વટ પડી જશે. ઘરે આવ્યા, ઘરવાળાને તમને કહે છે મારે સાડી લેવી છે, પૈસા આપો. તમે ના પાડી. હમણાં કોઈ સાડી બાડી લેવાની નથી, કોઈ વાત કરતા નહીં હમણાં દિવાળી સુધી. હમણાં આપણી કોઈ અનુકૂળતા નથી ને, ખર્ચા ઘણા થઈ ગયા છે. ના પાડો એટલે શું થાય પછી? ગુસ્સો. ગીતાનો આ શ્લોક કે છે, સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે. ઈચ્છા પૂરી ન થાય એટલે ગુસ્સો થાય. કામડી સાચવી રાખવાની ઈચ્છા હતી, એ ઈચ્છા પૂરી ન થઈને ગુરુએ ફાડી નાખી એટલે ક્રોધ. સંગાત સંજાયતે કામ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતી सम्मोह. અને ક્રોધમાંથી પછી શું થાય? મોહ, મૂઢતા પ્રગટે. પછી વિવેક ભૂલી જાય માણસ. મૂઢતા આવે એટલે વિવેક ભૂલાઈ જાય બધો જ. ક્રોધાત ભવતી सम्मोह, અને सम्मोहात મૂઢતા આવી જાય ત્યારે સ્મૃતિ વિભ્રમ. પછી માણસનું મગજ ઠેકાણે જ ના રહે, એ શું કરે છે એને ખબર જ ના પડે, વિભ્રમ અવસ્થા આવી જાય. અને બિલકુલ આ વાત આપણને શિવભૂતિના જીવનમાં જોવા મળે છે. ગુરુ મહારાજે કામડી ફાડી નાખી, શિવભૂતિ ગુસ્સામાં આવી ગયા. મારી કામડી હતી તો મને કેવું હતું, મને પૂછ્યા વિના તમે કેમ ફાડી? તમને અડવાનું કોણે કીધું હતું મારી કામડીને? ગુરુની સામે થઈ ગયો. માણસનું મગજ સંભ્રમ થઈ જાય, પછી કોઈ વિનય વિવેક બધું જ ચાલ્યું જાય. ગુરુ મહારાજે કીધું, ભાઈ ગુસ્સો ન કરો,
અમારે કોઈ તમારી કામડી જોઈતી નથી, કામડી તમારી પાસે છે, આ લઈ જાઓ 2 ટુકડા, પણ આ તમારો મોહ સારો નથી, મોહ સારો નથી, મોહ મારનારો છે. કામડી હતી તો મોહ થયો ને, તો પછી ચોખ્ખું જ કહો ને કે સાધુ થવું હોય એણે કપડાં રાખવા જ નહીં, કપડાં રાખીએ તો ઉપાધિ થાય ને. આ બધી ઉપાધિ કામડી હતી તો થઈ ને. કમળી જ નહીં જોઈએ, કપડાં જ ન જોઈએ, વસ્ત્રપાત્ર જોઈએ જ નહીં. સાધુ ત્યાં એણે દુનિયા છોડી તો બધું છોડી દેવું જોઈએ. કુદરતે આ દુનિયામાં જેવા મૂક્યા હતા એવા રહેવું જોઈએ. બસ આ એક નવો નિયમ ઊભો કર્યો એણે. અને તરત જ પોતાના બધા કપડાં કાઢી નાખ્યા. કપડાં કાઢીને કહે કે આ કામડીએ તમે સંભાળો ને આ કપડાએ તમે સંભાળો, આ પાત્રાએ તમારે સંભાળો, મને તમારા જેવા ગુરુ જોઈતા નથી. એના કરતાં હું સાચો જ સાધુ બનીશ. અને દિગંબર થઈ ગયો. અને દરેકની વાતને અનુસરનારા થોડા ઘણા ડાયા ગાંડા મળી જ જાય. એને બી એક અનુયાયી વર્ગ મળી ગયો. એને વાત તો સાચી જ છે, વસ્તુ હોય તો મૂર્છા થાય ને, વસ્તુ જ ના રાખીએ તો મૂર્છા શેની થાય, આસક્તિ શેની થાય. માટે જેણે સાધુ નિર્મોહી જીવન જીવવું હોય એણે વસ્તુ જ નહીં રાખવાની. બૈરા છોકરા છોડ્યા, ઘર બહાર છોડ્યા, પરિગ્રહ છોડ્યો, તો વસ્ત્રનો પણ પરિગ્રહ શું કામ રાખવો જોઈએ, એ બી છોડી દેવો જોઈએ. અને દિગંબર મત અપનાવી લીધો. અને ત્યારથી દિગંબર શ્વેતાંબરમાંથી જુદા પડીને એક નવો મત પ્રવર્ત્યો. અને એક વખત તમે એક નિયમ નવો કરો એટલે એમાંથી બીજા ઘણા બધા નવા નવા નિયમો ઊભા થાય. એણે નક્કી કર્યું કે જ્યાં વસ્ત્ર હોય ત્યાં સાધુપણું ન હોય. સાધુ વસ્ત્ર વગરનો જ હોવો જોઈએ. અચ્છા, જો સાધુ વસ્ત્ર વગરનો હોવો જોઈએ તો સ્ત્રીઓ વસ્ત્ર વગર રહી શકે ખરી? સ્ત્રી વસ્ત્ર રહિત સમાજમાં રહી શકે? એની મર્યાદાઓ જળવાય? ન જળવાય. એટલે એને બીજો નિયમ થયો પછી દિગંબર મતમાં કે સ્ત્રી કોઈ દિવસ સાધ્વી થઈ શકે નહીં. એટલે ચતુર્વિધ સંઘમાંથી ત્રિવિધ સંઘ થઈ ગયો. અને દીક્ષા ના લે તો દીક્ષા વિના મોક્ષ મળે નહીં. એટલે સ્ત્રીની કોઈ દિવસ મુક્તિ હોય નહીં. આ ત્રીજો નિયમ આવ્યો. વસ્ત્ર હોય ત્યાં સાધુપણું ન હોય. સ્ત્રી વસ્ત્ર વિના રહી શકે નહીં, માટે સ્ત્રી સાધુ થઈ શકે નહીં. સાધુ થયા વિના મુક્તિ મળે નહીં, માટે સ્ત્રીની મુક્તિ થાય નહીં. ત્યાં તરત જ સવાયથી પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો શ્વેતાંબરો તરફથી કે તો તમે મલ્લીનાથ ભગવાનને શું કહેશો? એટલે ચોથો વાત આવી કે તમારી વાત જ ખોટી છે. મલ્લી કુમારી હતા જ નહીં, એ તો રાજકુમાર હતા, મલ્લી કુમાર હતા. કોણે કીધું કે એમણે સ્ત્રી દેહ તીર્થંકર થયા છે? એટલે તીર્થંકરની 24 તીર્થંકરની કલ્પનામાં પણ એક નવી વાત ઉમેરાઈ. જો એક પછી એક નિયમો. પછી વસ્ત્ર ન હોય તો પાત્ર હોય, પાત્ર પણ ન હોય. તો પાત્ર ન હોય તો કેવળ જ્ઞાનીને માટે એક એવો નિયમ છે કે કેવળ જ્ઞાની પાત્ર ન હોય તો ગોચરી દેહને ટકાવવા માટે ખાવું પડે કે નહીં? ખાવું પડે. તો કે ખાવું કેવી રીતે? તો દિગંબર મુનિ કરપાત્રી હોય, હાથમાં જ જાય તમારે ત્યાં, હાથમાં એને કોડિયા મૂકતા જાય ને આમ ખાતા જાય, પીરસાતો જાય ને ખાતા જાય, ઊભા ઊભા જ ખાઈ લેવાનું હોય. પણ ત્યાં એક વળી પ્રશ્ન આવ્યો. કેવળ જ્ઞાનીનો આચાર છે, કેવળ જ્ઞાની કોઈ દિવસ ગોથરી વરવા જાય નહીં. તો ગોથરી વરવા જાય નહીં ને કેવળ જ્ઞાનીને તો શરીર તો છે જ, એને વપરાવવું તો પડે જ. તો પછી એને માટે ગોથરી પાત્રા વિના લાવવી કેવી રીતે? શિષ્યો વરી લાવે, સાધુઓ, એ આપણો નિયમ. પણ કે પાત્રા વિના વરવી કેવી રીતે લાવે? તો કે ના ના, કેવળ જ્ઞાનીની ભૂખતી હોય જ નહીં. કેવળ જ્ઞાનીને ખાવાનું જ ન હોય. સ્ત્રી મુક્તિ, કેવલી ભુક્તિ, આ બધા નવા નિયમો દિગંબર મતની અંદર પ્રવર્તિત થયા. અને એ રીતે આ દિગંબર મત પ્રવર્તિત થયો. આ બધા મતભેદોના કારણે આખો સંપ્રદાય અલગ પડ્યો અને એનો પ્રવાહ ચાલ્યો. ધીમે ધીમે ઘણા બધા એવા આગમો હતા. શરૂઆતમાં બધા જ આગમો બધાને માન્ય હતા. પછી અમુક આગમો અમાન્ય થયા અને દિગંબર પરંપરામાં થયેલા મહાન આચાર્યો, કુંદુકુંદાચાર્ય, શુભાર્ણવ, આ બધા
દિગંબરના જે મહાન આચાર્યો થયા અને એમણે ગ્રંથો લખ્યા છે. કોઈએ ગોમટસાર લખ્યું, કોઈએ નિયમસાર લખ્યું, કોઈએ પ્રવચનસાર લખ્યું, કોઈએ સમયસાર લખ્યું, કોઈએ જ્ઞાનાર્ણવ લખ્યું. એ જ્ઞાનાર્ણવના રચયિતા શુભચંદ્ર હોય કે ગોમટસાર વગેરેના રચયિતા કુંદકુંદાચાર્ય હોય, એ બધા આચાર્યોએ નવા ગ્રંથો લખ્યા અને એ જ દિગંબરોના ષડ આગમ કહેવાયા. એ આગમ ગ્રંથ થઈ ગયા એમના, એટલે એમના શાસ્ત્રો પણ જુદા થઈ ગયા. આગળ જતાં એક ઉદારતા પણ જોવા મળી. કુંદકુંદાચાર્ય રચેલો બોધાવતાર નામનો ગ્રંથ, શુભચંદ્ર ગણીએ લખેલો જ્ઞાનાર્ણવ નામનો ગ્રંથ, એ ગ્રંથની અંદર પહેલાના તીર્થંકરોમાં વસ્ત્રધારી અને વસ્ત્રરહિત, જીનકલ્પી અને સ્થવિરકલ્પી બંને પરંપરા હતી. એનો ઉલ્લેખ પાછો દિગંબરાચાર્યોએ જ કર્યો છે. એમની ઉદારતા. કુંદકુંદાચાર્ય વગેરે મહાન જે વિદ્વાન મુનિઓ થયા, આચાર્યો થયા, એના પુષ્કળ ઉલ્લેખો એમના ગ્રંથોમાં મળે છે કે જેમાં સાધુઓ વસ્ત્રધારી પણ હતા અને હોઈ શકે એનું પ્રતિપાદન પણ થયેલું છે. આમ જુદી જુદી વિચારધારાઓ ચાલી, એમાંથી પાછા ઘણા બધા પેટા સંપ્રદાયો પણ નીકળ્યા વિચારધારાના. અત્યારે આપણે એ બધી ડિટેલ્સમાં નહીં જઈએ, પણ વર્ષો સુધી આ રીતે ચાલતું રહ્યું. એમાં એક સારું હતું કે શ્વેતાંબરોએ કે દિગંબરોએ બધાના તીર્થો, બધાની મૂર્તિઓ અને મૂર્તિની પૂજાની પદ્ધતિ વર્ષો સુધી એક સરખી જ રહી. એમાં કોઈ ફરક નહોતો. જે હતો એ સાધુઓને માટેનો ફરક હતો, વસ્ત્રધારી કે વસ્ત્ર વગરના, એનો જ ફરક હતો. બાકી દેરાસરોને કારણે કોઈ મતભેદ નહોતો. પણ એમાં વળી પાછી એક ગરબડ ઊભી થઈ ગઈ. વીર સંવત 890માં, લગભગ 900 વર્ષ, સમજો ને, 10 વર્ષ બાકી હતા. 890માં એક ઘટના બની. શ્વેતાંબરોનો એક સંઘ નીકળ્યો, દિગંબરોનો એક સંઘ નીકળ્યો, ગિરનાર તીર્થનો. અને બંને તીર્થ એક જ દિવસે સંઘ ગિરનાર તીર્થમાં પહોંચ્યા. હવે ભગવાનની પૂજા કરવાની આવી. પહેલી પૂજા કોણ કરે? શ્વેતાંબર કે અમે કરીએ, દિગંબર કે અમે કરીએ. પેલા કે ના અમારું તીર્થ છે, આ કે ના અમારું તીર્થ છે. ભગવાને ક્યાં કપડાં પહેર્યા છે? તો તીર્થ અમારું જ છે. શ્વેતાંબરો કે ભાઈ જીનકલ્પી પણ આચાર હતો અને જીનકલ્પી મુનિઓ વસ્ત્ર વિના પણ જંગલમાં રહેતા હતા, એટલે વસ્ત્ર ન હોય માટે ભગવાન તમારા થઈ ગયા, એવું તો કેમ કહી શકાય? એટલે પહેલો અમારો મોટો સંઘ છે તો અમે પૂજા કરશું. અને આ પહેલી પૂજા કોણ કરે એનો મોટો વિવાદ ઊભો થઈ ગયો. અને ઝઘડો એવો પરાકાષ્ઠાએ પહોંચ્યો કે ક્લેશમય વાતાવરણ થઈ ગયું. અને છેવટે તે વખતના બંને પક્ષના આચાર્યોએ ભેગા થઈને એક મિટિંગ કરી કે આ ભાઈ ભવિષ્યમાં ક્લેશનું કારણ ન બને, એટલા માટે હવે પછી જે કોઈ મૂર્તિઓ ભરાય, જે કોઈ મંદિરો બને, એમાં આપણે આ પદ્ધતિને અનુસરવું કે શ્વેતાંબર મંદિરની મૂર્તિ હોય તો એ મંદિરની અંદર લંગોટ મૂર્તિમાં કોતરાવવી અને નીચે ધોતિયાના પટ્ટા જેવું છે, મૂર્તિમાં નીચે કચ્છ કહેવાય એને, કચ્છ, અને અહીંયા આગળ કંદોરો, એક લીસોટો, એ હોય તો એ શ્વેતાંબરની મૂર્તિ, અને જેનામાં ન હોય એ દિગંબરની મૂર્તિ. શ્વેતાંબરો કેવળ જ્ઞાની અર્યંત પ્રભુની મૂર્તિ છે, આ સિદ્ધની નથી. તો અર્યંતને તો દેહ હોય ને દેહને આંખ પણ હોય, માટે મૂર્તિમાં ચક્ષુ ઉગાડા હોવા જોઈએ. દિગંબરોએ કીધું કે નહીં, અર્યંતને તીર્થંકરોને કોઈ ચર્મચક્ષુની જરૂર નથી, એમને તો કેવળ જ્ઞાનરૂપી આંતરચક્ષુ જ એમના મહાન ચક્ષુ છે, માટે આપણી મૂર્તિમાં ચક્ષુ હોય, બંધ આંખની મૂર્તિ હોવી જોઈએ. આમ કચ્છ અને કંદોરા સાથેની અને ચક્ષુ સાથેની મૂર્તિ એ શ્વેતાંબરોએ ભરાવવી, કચ્છ કંદોરા વગરની અને બંધ આંખની મૂર્તિ દિગંબરોએ ભરાવવી. આવો નિર્ણય 890 વર્ષ પછી થયો અને ત્યારથી આ પરંપરા ચાલી. એ તોય ચાલતું હતું, વાંધો નહોતો. મૂર્તિઓ ભલે પોતપોતાની રીતની હોય, પણ બીજો કંઈ માથાકૂટ નહોતી, શાંતિથી ચાલતું હતું. એમાં 17મી શતાબ્દીમાં, 17મી સદીમાં 890માં આ થયું. એ પછી પાછા વર્ષો નીકળી ગયા. વીર સંવત 1700માં 17મી સદીની અંદર એક મહાન પંડિત થયા, બનારસીદાસ એમનું નામ હતું.
એમણે દિગંબર જે સંપ્રદાય ચાલતો હતો અને એમાં જે પૂજા પદ્ધતિ હતી આપણી શ્વેતાંબરોની પૂજા પદ્ધતિની સમાન જ હતી, પણ એમાંથી 7 વસ્તુઓ એણે કટ કરી નાખી કે મૂર્તિની ઉપર પ્રક્ષાલ નહીં કરવાનો, સામે કળશ ધરી દેવાનો, સામે જ ધરવાનું, આ બધા જુદા જુદા 7 નિયમો જુદા પાડ્યા. અને 7 નિયમો વગરનો જે સંપ્રદાય એ જ સાચો દિગંબર સંપ્રદાય. પણ એને ઓળખવો કેવી રીતે? તો ટોટલ 20 નિયમો ચાલતા હતા, એમાંથી 7 નિયમો ઓછા કર્યા એટલે 13 નિયમો રહ્યા. એટલે તેરાપંથી, અત્યારે જે તેરાપંથી છે એ જુદો, એ સ્થાનકવાસીમાંથી નીકળેલો છે. પણ દિગંબરમાં પણ પાછા 2 પેટા સંપ્રદાય થયા, એક તેરાપંથી દિગંબર અને એક 20 પંથી દિગંબર. આ 17મી સદીમાં આ 2 વિભાગ પડ્યા. અને પંડિત બનારસી દાસે એના ગ્રંથો પણ લખ્યા અને ત્યારથી મૂર્તિ પૂજાની પદ્ધતિમાં 17મી સદી સુધી બધું સરખું હતું. 17મી સદીથી ફેરફાર થયો અને બનારસી દાસને માનનારા, એમની માન્યતાને સ્વીકારનારા સાધુઓ પણ હતા, શ્રાવકો પણ હતા, પંડિતો પણ હતા. એ બધા તેરાપંથી દિગંબર સંપ્રદાયના અનુયાયી કહેવાયા. અને જે એવા પણ છે કે જે આજે પણ હજી આપણી પદ્ધતિથી પણ પૂજા કરનારા છે, જે પ્રક્ષાલ વગેરે પણ કરવામાં માને છે, એ બધા 20 પંથી દિગંબર સંપ્રદાયના અનુયાયીઓ કહેવાયા. આમ પૂજા પદ્ધતિની અંદર પણ 17મી સદીથી બધા ફેરફારો કરવામાં આવ્યા. આમ ભગવાન મહાવીરનું અનેકાંતમય જે ધર્મશાસન હતું, થોડી બાહ્ય પદ્ધતિઓના ફરક. આમાં જોજો ક્યાંય મૂળ સિદ્ધાંતોમાં ફરક નથી. તપગચ્છ હોય, અંચલગચ્છ હોય કે ખરતરગચ્છ હોય, 5 મહાવ્રતને બધા માને, પંચ પરમેષ્ઠીને બધા માને, નવકાર મહામંત્રને બધા જ માને, 9 તત્વને બધા જ માને. મૂળ સિદ્ધાંતોમાં કોઈ ફરક નથી. જે કંઈ ફરક પડ્યા છે એ બાહ્ય વિધિ વિધાનની પદ્ધતિઓમાં, ક્રિયાઓમાં, જેને સમાચારી કહેવામાં આવે, એમાં ફેરફારો થયા અને એના કારણે જુદા જુદા સંપ્રદાયો પ્રવર્તિત થતા ગયા. અને એક અખંડ જૈન સમાજ ધીમે ધીમે ટુકડાઓમાં વહેંચાતો ગયો. કમનસીબી આપણી, કારણ કે પછી કોઈ એવા પૂર્વધર મહર્ષિઓ તો રહ્યા નહીં. છેલ્લા 10 પૂર્વધર વજ્રસ્વામી થઈ ગયા, 14 પૂર્વધર ભદ્રબાહુ સ્વામી થઈ ગયા. એટલે જ્ઞાન પણ ઓછું થયું અને અહંકાર વધતો ગયો. એટલે વસ્તુની વાતની પકડ પકડાઈ જાય, અને પકડ પકડાઈ જાય એ છોડે નહીં. એટલે એમાંથી એક નવું ગ્રુપ ઊભું થાય. ગ્રુપ ઊભું થાય એટલે ધીમે એના અનુયાયીઓ ઊભા થાય, અને અનુયાયીઓ ઊભા થાય એટલે એક નવો સંપ્રદાય ઊભો થઈ જાય. આમ એક અવિચ્છિન્ન એવો વિતરાગ પ્રભુનો સંઘ શ્વેતાંબર અને દિગંબર 2 વિભાગમાં વહેંચાયો. શ્વેતાંબરો પણ પાછા સ્થાનકવાસી અને, એટલે કે મૂર્તિ પૂજામાં માનનારા અને મૂર્તિ પૂજામાં નહીં માનનારા, એમ પાછા શ્વેતાંબરો પણ 2 વિભાગમાં વહેંચાયા. દિગંબરો પણ તેરાપંથી અને 20 પંથીમાં વહેંચાયા. પછી શ્વેતાંબરોમાં સ્થાનકવાસી અને દેરાવાસી તો થયા, પણ એમાંથી પાછા જે દેરાવાસી હતા, આ દેરાવાસી તો આપણો શબ્દ છે, શાસ્ત્રીય શબ્દ મૂર્તિ પૂજક અને સ્થાનક. હા, કોઈ દિવસ વાસી તો હોય જ નહીં ધર્મને માનનારો. તો આપણે વાસી બનાવી દીધા બધાને, તાજા રાખ્યા જ નહીં. સ્થાનકવાસીને દેરાવાસી બધા વાસી જ, તાજા કોઈ ન મળે, સુગંધ ક્યાંય ન હોય, સંકલેશ હોય. પણ શ્વેતાંબર મૂર્તિપૂજક પરંપરામાં માનનારો જે વર્ગ હતો, કંભાગ્ય આપણું કે વળી પાછો જૈન સમાજ તૂટતો ગયો અને એમાંથી જુદા જુદા ગચ્છો પ્રવર્તિત થયા. તપાગચ્છ, ખરતર ગચ્છ, અંચળ ગચ્છ, પાયચંદ ગચ્છ, વિમલ ગચ્છ, નવા ગચ્છ. પાર્શ્વચંદ્ર ગચ્છ જેને કહે છે ને એને પાયચંદ ગચ્છ કહેવાય. આ બધા આજે પણ છે. આજે વિમલ ગચ્છ છે, આજે પાર્શ્વચંદ્ર ગચ્છ છે, આજે અંચળ ગચ્છ છે, આજે ખરતર ગચ્છ છે, આજે તપગચ્છ છે. બધા મૂર્તિને માનનારા, બધા સિદ્ધાંતોમાં સરખા, પણ થોડા ક્રિયાકાંડોના ફરકના કારણે અમે તો ભાઈ તપગચ્છવાળા, આ અંચળ ગચ્છવાળા સાથે અમે ન ભળીએ. અમે તો અંચળ ગચ્છવાળા, આ ખરતર ગચ્છવાળા તો આપણે એવું લાગે વળગે દાદાવાડી સાથે. આવી નાની સંકુચિતતાઓ આપણામાં આવતી ગઈ અને આપણે તૂટતા જ ગયા. પછી પાછા તપગચ્છની અંદર પણ
ગચ્છ જુદા પડ્યા, પછી તપગચ્છમાં એક રહેવા રહો તમે, તો કે ના, કાળનો પ્રભાવ એવો કે તપગચ્છમાં એ પાછા ભાગલા પડ્યા, એક તિથિવાળા અને બે તિથિવાળા. પછી કહે છે હવે તમે એક તિથિવાળા શાંતિથી રહેશો, તો કે ના, આ વલ્લભેશ્વરીવાળા, આ નેમિશ્વરીવાળા, આ સાગરજીવાળા, આ ડેહલાવાળા. પછી કે બે તિથિવાળા તમે એક રહેશો, તો કે ના, આ વાગડ સમુદાયવાળા, આ રામશ્રીવાળા, આ ભુવન ભાનુશ્રીવાળા. અરે કંઈ આપણી તો કમનસીબીની કોઈ કમી છે? રડવા જેવી આપણી હાલત છે. આ બાજુ સ્થાનકવાસીઓને કીધું કે તમે તો હળી મળીને એક રહેશો ને, તો કે ના રે ના, તમે ન રહો તો અમે કેમ રહીએ? એટલે સ્થાનકવાસીમાંથી પાછા બે પંથ પડ્યા, સ્થાનકવાસી અને તેરાપંથી. આ બે ફાંટા પડ્યા મોટા. પહેલામાં મૂર્તિ પૂજામાં પણ એક એકાંત પકડાયો, અહીંયા આગળ તેરાપંથમાં એક એકાંત પકડાયો. ચાલો વાંધો નહીં, હવે તેરાપંથીઓને મૂકો બાજુ ઉપર, સ્થાનકવાસીઓ તો તમે બધા ભેગા રહેશો ને? તો કે ના રે ભાઈ ના, અમારા સ્થાનકવાસીમાં હવે 6 કોટીવાળા જુદા ને 8 કોટીવાળા જુદા. બહુ સરસ વાત. 8 કોટીવાળા બધા એક રહેવાના, તો કે ના, 8 કોટી મોટી પક્ષ જુદો ને 8 કોટી નાની પક્ષ જુદો. 6 કોટીવાળા તમે બધા ભેગા, તો કે ના 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 ના, 6 કોટીમાં લીમડી સંપ્રદાય જુદો, ગોંડલ સંપ્રદાય જુદો, દરિયાપુરી સંપ્રદાય જુદો, મારવાડી સંપ્રદાય જુદો, બોટાદ સંપ્રદાય જુદો, બધા જુદા. ટુકડા 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 થતા થતા આખો એક અવિચ્છિન્ન જૈન સમાજ આજે અનેક ટુકડાઓમાં વેચાઈ ગયો. અને આપણી સમૂહ શક્તિ જે ઊભી થવી જોઈએ એ આપણે ન કરી શક્યા. નહીં તો આ જૈન સમાજ પાસે જે ધર્મ ભાવના છે, આ જૈન સમાજ પાસે જે જ્ઞાનબળ, સાધુઓ પાસેનું જ્ઞાનબળ, શ્રાવકોની પાસે ઉદારતાનું બળ, ધર્મ ભાવનાનું બળ, તપ ત્યાગનું બળ, એ બધું એવું છે કે આખી દુનિયાની સામે જૈન સમાજ સંખ્યામાં નાનો હોય તો એ આખી દુનિયાની સામે ઊંચા મસ્તકે ઊભો રહી શકે એટલી ક્ષમતા ધરાવે છે. એટલો મહાન છે આપણો સમાજ. પણ છતાં આજે તમારી કોઈ ગણતરી ન થતી હોય, ક્યાંય તમારી કોઈ ગણના ન હોય, એનું કારણ તમે એક જ નથી. તમે વેચાઈ ગયા, તમે વિભાજિત થઈ ગયા, તમારી શક્તિ વેરવિખેર થઈ ગઈ. અને વેરવિખેર થયેલી શક્તિને કોઈ પણ તોડી શકે છે. પતલી પતલી સાંઠીઓ એને કોઈ બી આમ વાળે તો તોડી શકે, પણ 100 સાંઠીનો એક ભારો બાંધી દો અને એ ભારો તોડવો હોય તો ભેગા પડેલા હોય તો એને કોઈ ન તોડી શકે. આજે આપણે પાછળ થયા છીએ એનું કારણ આપણી આ છિન્ન ભિન્નતા છે. અને મારે તમને બધાને આજે એક જ વાત કહેવી છે. ખેર, સંપ્રદાય ભલે જુદા થયા તો થયા, સંપ્રદાયવાદ કોઈ દિવસ મનમાં લાવશો નહીં. તમારાથી ભિન્ન સંપ્રદાયવાળાની કોઈ દિવસ નિંદા કરશો નહીં, એની કોઈ દિવસ અવગણના કરશો નહીં. સામાચારીના મતભેદ છે, સિદ્ધાંતોમાં અમે બધા એક છીએ, અમે બધા જૈન છીએ, એ સિવાયના શબ્દો ભૂલી જાઓ. વી આર ઓલ જૈન, બસ પતી ગયું. અરે ભગવાન મહાવીરે કેટલી કરુણા કરીને આપણા સૌના કલ્યાણ માટે એક વિશાળ અનેકાંત દૃષ્ટિમય જેનું શાસન આપણને આપ્યું, એ પ્રભુની અનેકાંત દૃષ્ટિને ભૂલીને એક એક વાતના એકાંતો પકડીને આપણે જો આ ધર્મને નુકસાન પહોંચાડશું, આપણે આ સમાજને તોડી નાખશું, આપણે આપણા સંઘને વિભાજિત કરશું, તો મને એમ લાગે છે કે આપણે વિતરાગ પ્રભુની અને ભગવાન મહાવીરની બહુ મોટી આસાધના કરી રહ્યા છીએ. ઠીક છે, જેને જે પરંપરા મળી હોય એ પરંપરામાં એ જીવે, જેને જે પરંપરાથી ટેવાયેલો હોય એ પરંપરા મુજબ એ ક્રિયા કરી લે, એનો વાંધો નથી. પણ અમે ઊંચા ને આ નીચા આવો ભાવ કોઈ દિવસ નહીં લાવતા. બધા આપણા જ પ્રભુના આરાધકો છે. કોઈને ટિંડોરા ભાવે તો ટિંડોરા ખાય ને કોઈ ભીંડા ભાવે તો ભીંડા ખાય. ભીંડા ખાનારાએ ટિંડોરા ખાનારાની ટીકા કરવાની જરૂર નથી, અને ટિંડોરા ખાનારાએ ભીંડા ખાનારાની ટીકા કરવાની જરૂર નથી. આ તો દરેક ગચ્છવાળા જાણે અમે જ સાચા ભગવાન મહાવીરની પરંપરામાં તો અમે જ, આ તો બધા છૂટા પડી ગયેલા. ખરેખર કોણ છૂટું પડ્યું છે, કોણ પૂછવા ગયું છે? તો હમણાં સિમંદર સ્વામી અહીં આવે ને પૂછીએ તો ખબર પડે કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. અને મને તો એમ લાગે છે કે પૂછીએ તો સિમંદર સ્વામી તો એમ જ કે તમે બધા જ ખોટા છો, જાઓ ભાગી જાઓ. એવી આપણી કમનસીબી ભરી સ્થિતિ છે. આવી સ્થિતિમાંથી બચીને આપણે આપણા જૈન સમાજની એકતાને જો ટકાવી રાખશું, હળી મળીને રહીશું, એકબીજાને ઉદારતાથી નિભાવતા શીખશું,
ભિન્ન પરંપરા હોય, ભિન્ન આચાર પદ્ધતિ હોય, ભિન્ન સમાચારી હોય, છતાંય મારા પ્રભુનો જ ધર્મ છે, મારા પ્રભુનો જ સાધર્મિક છે, મારા જ ધર્મનો આરાધક છે. અમે બધા એક છીએ. એ નાદ જે દિવસે આપણે ગજવી શકશું એ દિવસે આ દુનિયાનું કોઈ તત્વ, કોઈ ધર્મ, કોઈ સમાજ તમને પહોંચી નહીં શકે એની ખાતરી રાખજો. વિશ્વ ધર્મ બનવાને લાયક એવો આ મહાન ધર્મ, એને આજે આપણે કૂવાનો ધર્મ બનાવી નાખ્યો છે. નાના નાના હવાડાઓમાં પૂરી દીધો છે. પોતપોતાની માન્યતાના ચોકઠાઓમાં આપણે એને બાંધી દીધો છે. અને એમ બધું કરીને આપણે આ ધર્મની અવગણના કરી છે, પરમાત્માની આસાધના કરી છે. ખરેખર તો હું તો એવું ઈચ્છું કે સંપ્રદાય ભલે રે, પણ એ સંપ્રદાયના ખ્યાલો હવે આપણા મગજમાંથી નીકળી જવા જોઈએ. ભાઈ તમે કોણ? અમે અંચળ કચ્છના, બોલવાનું જ નહીં. અમે મહાવીરના. મને ઘણા પૂછે, મારા સાહેબ પહેલાં તમે આમ અત્યારે તમે કયા ગચ્છના? મેં કીધું હું મહાવીરના ગચ્છનો. કારણ કે અમારો જન્મ થયો, અમારા માતાજી હતા, અમારા બા મહારાજ, એટલે કે અમારું મોસાણ એ ચુસ્ત નાની પક્ષનું હતું કચ્છમાં. અમારા પિતાજી અંચળ કચ્છમાં હતા. એમણે દીક્ષા લીધી ત્યારે પણ એમને અંચળ કચ્છનું જ પ્રતિક્રમણ આવડતું હતું, તપગચ્છનું નહોતું આવડતું. દીક્ષા લીધી તપગચ્છમાં. મોસાળ સ્થાનકવાસી નાની પક્ષ, પિતૃપક્ષ અંચળ કચ્છ, દીક્ષા લીધી તપગચ્છમાં. અને એ બંધન છોડીને ક્રાંતિ કરી. એટલે હવે લોકો અમને પૂછે કે હવે તમે કયા ગચ્છમાં? એટલે અમે કહીએ કે અમે મહાવીરના ગચ્છના. અરે છોડો આ બધા કુંડાળાઓ, છોડો. બહુ થઈ ગયું કુંડાળાઓમાં રહીને. આપણે ઘણું નુકસાન કર્યું છે. એ નુકસાનમાંથી આપણે બહાર નીકળવાનું છે. અને માટે હૃદયને વિશાળ બનાવવાનું છે. ગુણ દ્રષ્ટિ અપનાવવી પડશે. દરેકની વિશેષતાઓને સ્વીકારવી પડશે. આર્ય રક્ષિત શ્રી મહારાજ, એમને પણ આપણે યાદ કરવા જોઈએ, એમને વંદના કરવી જોઈએ કે એમણે આપણા 45 આગમોને 4 અનુયોગમાં વિભાજિત કરી આપીને એ આગમોનું જ્ઞાન આપણા માટે સરળ કરી આપ્યું. જૈન ધર્મની પ્રભાવનાઓ કરી અને એક બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો એક વિદ્વાન યુવાન 22 વર્ષનો એ જૈન ધર્મના શરણે એક માતાના વચનની ખાતર સમર્પિત થઈ જાય અને 75 વર્ષની ઉંમર સુધી એ જૈન ધર્મની પ્રભાવના કરનારા યુગ પ્રધાન બને. આના કરતાં વધુ કઈ મહાનતા હોઈ શકે? એવા મહાન પુરુષના ચરણોમાં તો વંદના જ કરવાની હોય, બીજું કંઈ ન હોય. અને એમની પાસેથી આપણે આ શીખવાનું હોય કે એમના જેવી ઉદારતા, એમના જેવી શાસનની નિષ્ઠા, એમના જેવી પરમાત્માના શાસન પ્રત્યેની, ધર્મ પ્રત્યેની સમર્પણ ભાવના એ આપણા હૃદયમાં કેળવાય તો આ મહાપુરુષોને આપણે સાચી વંદના કરી કહેવાય, તો આપણે આ મહાપુરુષોને સાચા સમજ્યા કહેવાઈએ. નહીં તો આવા પર્યુષણ સેંકડો ઉજવી જઈશું અને આપણે જૈસે થે આપણે એકબીજાની ટીકાઓ જ કર્યા કરીશું, એકબીજાની નિંદાઓ જ કર્યા કરીશું, એકબીજાની સામે ગુરકિયા જ કર્યા કરીશું, આપણા અહંકારને પોષ્યા કરીશું, બીજાઓનો તિરસ્કાર કરીને કર્મ બંધીશું અને છેવટે આ જીવનને આપણે હારી જઈશું. આવું કંઈ જ ન થાય એ માટે ભગવાન મહાવીરના અનેકાંત દર્શનને સમજવાની જરૂર છે. પ્રભુએ કીધું કે સત્ય એક જ ઠેકાણે ન હોય, સત્યના અનેક છેડા છે. અપેક્ષાએ બધા જ સાચા છે. સાપેક્ષ ભાવથી જો તમે સમાવતા આવડે તો તમે દરેકને સમાવી શકો. એવું આ વિશાળ છે જીન શાસન. એવા વિશાળ જીન શાસનને આપણે સંકુચિત બનાવવાની ભૂલ ન કરીએ અને આપણા મગજમાંથી આપણે કાઢી નાખીએ કે હું આ સંપ્રદાયનો છું. ભલે રો, તમે ક્રિયા એ કરો. તપગચ્છની તમે ટેવાયેલા છો, સ્વાભાવિક છે તમને બીજી ક્રિયામાં મેચ ન થઈ શકો, ફાવે નહીં તમને, માટે તમે એ કરો પ્રતિક્રમણ. તમે અંચળગતનું પ્રતિક્રમણ કરવામાં ટેવાયેલા છો એ રીતે કરો. પ્રતિક્રમણ જુદું કરો એનો વાંધો નથી. અતિક્રમણ ને આક્રમણ કોઈની ઉપર નહીં કરતા. અમે ઊંચા ને આ બધા નીચા, અમે જૂના ને આ બધા નવા, આવા બધા ભેદો નહીં પાડતા. બધા જ આપણે એક છીએ.
બધા જ વિતરાગના માર્ગને પામેલા છીએ, વિતરાગતાના પંથે ચાલનારા છીએ. માટે આપણે તો બસ ચાલો હાથમાં હાથ મિલાવીને, હૈયું મિલાવીને ચાલો આપણે આગળ વધીએ, આપણા પ્રભુના શાસનનો જય જયકાર કરીએ, આપણા જીવનને આપણે ધન્ય બનાવીએ અને આ પ્રભુનો જે ધર્મ મળ્યો છે એનાથી જીવનને આપણે સફળ બનાવીએ. આ સંકલ્પ આપણે પર્વ પર્યુષણમાં જો કરી શકતા હોઈએ અને એકતાનો નાદ આપણે ગજવીએ. તમારા બાળકોને આ સંસ્કાર આપજો. કોઈ દિવસ એને મગજમાં એ નહીં લાવતા કે આપણે સ્થાનકવાસી છીએ, આપણે દેરાવાસી છીએ. તમારા બાળકોને કહેજો કે આપણે બધા જૈન છીએ. વી આર ઓલ જૈન. અમે વાસી નથી, અમે તાજા છીએ. પ્રભુ મળ્યા પછી અમે તાજા છીએ. બસ આ ભાવના રાખીને આપણે જીવન જીવીએ. આ બધા જ મહાપુરુષોનો આ વખતે જે તમને પરિચય થયો છે એ મહાપુરુષોને ખૂબ ખૂબ વંદના કરીએ અને એમની કૃપા પ્રાપ્ત કરીને આપણા જીવનને આપણે સફળ બનાવીએ એવી ભાવના સાથે આજનું પ્રવચન અહીં આગળ પૂર્ણ કરવામાં આવે છે.